જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે લીલી મેથીના મકાઈના વડા બનાવવાના છીએ. તો લીલી મેથીના મકાઈના વડા બનાવવા આપણે શું શું જરૂર પડશે? આપણા રનિંગ મસાલા રેગ્યુલર. મેં આ જે કપ છે એ પ્રમાણે મેં 3 કપ મકાઈનો લોટ લીધો છે, થોડો દરદરો છે. મીઠું, લીંબુ, ખાંડ, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલી મેથી અને ધાણા. તો ચલો આપણે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે લાલ મરચું એડ કરીશું. લાલ મરચું ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે, કેમ કે આપણે લીલા મરચાં બી લીધા છે. 1 ચમચી હિંગ, ધાણા જીરું, 1 ચમચી હળદર, થોડોક આપણે અજમો લેવાનો છે, આટલો ક્રશ કરીને નાખીશું. આ રીતે ક્રશ કરવાનો ટેસ્ટ બહુ સારો આવશે. થોડાક આપણે તલ એડ કરીશું. આદુ મરચાં લસણની પેસ્ટ, ખાંડ, થોડાક આપણે ધાણા એડ કરશું અને મેથી. હવે આપણે નમક એડ કરશું. નમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે લીંબુ એડ કરશું. હવે આપણે લીંબુનો રસ એડ કરશું. મારે આજે આટલા વડાની જરૂર હતી તો મેં આટલા બનાવ્યા છે. તમારે વધારે ઓછા કરી શકો છો. 3 કપ લોટ લીધો છે મેં, તો તમે 4, 5 તમારા ફેમિલી પ્રમાણે બનાવી શકો. હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરશું. હવે આ બધું જ આપણે મિક્સ કરીશું. આ બધું સરસ મિક્સ કરીને અને થોડુંક પાણી લઈને આપણે લોટ બાંધીશું. હવે આપણે લોટ બાંધી લઈશું થોડું પાણી એડ કરી. લોટ આપણે બહુ કડક બી નથી બાંધવાનો અને બહુ ઢીલો બી નહીં, મીડિયમ. તો આપણા વડા બહુ સરસ થશે, ક્રિસ્પી બનશે. આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે. હવે આપણે આના નાના નાના વડા બનાવીશું. જો આપણે આટલો લોટ લીધો છે, નાના નાના બનાવવાના છે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે. તમે નાના મોટા તમારી રીતે બનાવી શકો છો. જો આવી રીતે વડા આમ કરવાના, જાડા પતલા નાના મોટા તમે તમારે પસંદ પ્રમાણે બનાવી શકો છો. જો આવી જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું. ચાલો આપણે વડા તળી લઈએ. પહેલેથી જ મેં તળવા માટે તેલ ગરમ મૂકી દીધું હતું. તમે ધ્યાન રાખજો તળતા, કેમ કે આપણે તેલ લગાવ્યા છે ને તો ફૂટશે. એટલે ધીરે ધીરે મૂકજો, બળાય નહીં એ રીતે. તલવાળો ભાગ છે ને એ અંદરની સાઈડ રાખવાનો, એટલે ઉડીને આપણા ઉપર ન આવે. સમાય એટલા નાખવાના. આવી રીતે લાઇટ બ્રાઉન થઈ જાય એટલે આપણે વડાને નીકાળી લઈશું. જો વડા આપણા રેડી થઈ ગયા, જોઈ શકો છો કેવા સરસ છે. બાકીના બી વડા આપણે તળી લઈશું. ફાઇનલી આપણા મકાઈના વડા બનીને રેડી થઈ ગયા છે, લીલી મેથીના અને મકાઈના. તો કેવો લાગ્યો તમને મિત્રો મારો વિડીયો? આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.